આપણે ગોઠવવા જોઈએ ને તો બધું આડું અવળું થઈ જાય, પણ એ જ્યારે ગોઠવે ને ત્યારે પૂર્ણ કરીને મૂકે, કારણ કે એનું સ્વરૂપ પૂર્ણ છે. પૂર્ણ મદઃ પૂર્ણ મિદં પૂર્ણાત પૂર્ણ મુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. એટલે કહું છું કે હોંપતા શીખો, દેતા શીખો. પૂરું પાડવાની જવાબદારી એની. પ્રારંભ કરો તમે. અમુક માણસને આપણે કંઈક કહીએ ને એટલે તરત જ એમ જ કહે, ના એવું ના કરાય, એટલે કરતો ખરો, થઈ જશે, શું લેવા ચિંતા કરે છે. અહીંયા આવડું હતું, અમે કહેતા હતા કે હમણાં નહીં, આપણે ગોતીએ. અને બાપુ એમ કે ના ના કરો ને, તમે ચાલુ કરો, મુહૂર્ત કાઢો, કાલથી કહો, કાલથી. સોંપતા પણ આવડવું જોઈએ. જો અહીંયા બધા બેઠા છે ને આ બાજુ બહેનો, એ મજા આવે ને ત્યાં સુધી કથા સાંભળે, પછી પાછું આવશે આમ જઈને ધીમે ધીમે બધી વાતો કરી લે એમની, આપણને ખબર ના પડે શું કરે છે. એ મજા છે. આપણી અથવા બીજા કોઈની મજા ન બગાડવી હોય ને તો બીજા કોઈને ખબર ન પડવા દેવી. કૃષ્ણ કનૈયા.